नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 5 सरफेस केमिस्ट्री अथवा पृष्ठ रसायण विज्ञान आ चैप्टर में छेल्ले अधिशोषणना प्रकारो અને ફ્રુનલીચે આપેલું સમીકરણ અને સમતાપ વક્ર આ વસ્તુનો આપણે સ્ટડી કર્યો હતો. ફ્રુનલીચ સમીકરણના આધારે તાપમાનના ફેરફાર સાથે વક્રો પણ તપાસ્યા હતા. ફ્રુનલીચ સમીકરણની મર્યાદાઓ વિશે પણ જોયું હતું. હવે જેમ અધિશોષણમાં ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ આ બેનો અભ્યાસ કર્યો, એની જેમ હજી અધિશોષણમાં એવી રીતના અધિશોષણનો અભ્યાસ કરવાનો છે કે જેમાં કોઈ પણ દ્રાવણ છે. હવે દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને હોય, આપણને ખબર છે, તો દ્રાવણ કહેવાય. તો આ દ્રાવણમાં રહેલા આ દ્રાવ્ય ભાગનું અધિશોષણ થાય એવા પણ અમુક ઘન પદાર્થો છે કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય ભાગને પણ અધિશોષિત કરી શકે છે. એનો આપણે પહેલા અભ્યાસ કરીએ છીએ. એટલા માટે જ હેડિંગ દ્રાવણ કલામાંથી અધિશોષણ. તો અહીંયા જુઓ બરાબર તો કે કેટલા ઘન પદાર્થો દ્રાવણ કલામાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. ઉદાહરણ તરીકે એસિડિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, હવે એને ચારકોલના સંપર્કમાં લાવવામાં આવે, હલાવવામાં આવે, તો ચારકોલ એસિટિક એસિડના દ્રાવણમાંથી એસિટિક એસિડ જે દ્રાવ્ય તરીકે છે એનું અધિશોષણ કરી શકે છે. અને એ સમયે દ્રાવણની સાંદ્રતા તપાસવામાં આવે તો એસિટિક એસિડની સાંદ્રતા ઓછી થઈ ગઈ હશે. મતલબ સાબિત થાય છે કે ચારકોલે એસિટિક એસિડ જે આમાં દ્રાવ્ય તરીકે છે એનું અધિશોષણ કર્યું. આવું જ બીજું ઉદાહરણ, લિટમસના દ્રાવણને પણ ચારકોલ સાથે મિશ્ર કરવામાં આવે, હલાવવામાં આવે, તો આ દ્રાવણ રંગવિહીન બની જાય છે. આવા એક નહીં અનેક ઉદાહરણો છે કે ભાઈ દ્રાવણ કલામાંથી દ્રાવ્ય પદાર્થનું અધિશોષણ થયું. હવે આ દ્રાવણમાંથી દ્રાવ્ય કલાનું જે અધિશોષણ થાય છે એ અધિશોષણની માત્રા કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે, તો એના જે ઓબ્ઝર્વેશન મળ્યા, એના જે અવલોકનો મળ્યા, એ આ અવલોકનો આપણે જોઈએ. તો પહેલું, જેમ તાપમાન વધારવામાં આવે તો આ અધિશોષણની માત્રા ઘટે છે. કયા અધિશોષણની? દ્રાવણ કલામાંથી અધિશોષણની માત્રા ઘટે છે તાપમાન વધારતા. બીજું, અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો અધિશોષણની માત્રા વધે છે, કારણ કે વધારે ક્ષેત્રફળ, વધારે વિસ્તારમાં ફેલાવવું વધારે દ્રાવ્ય પદાર્થને અધિશોષિત કરી શકે. ત્રીજું, દ્રાવણમાં રહેલ દ્રાવ્યની સાંદ્રતા ઉપર પણ આ અધિશોષણનો આધાર છે. દ્રાવ્યની સાંદ્રતા કેટલા પ્રમાણમાં છે, ઓછી છે, વધારે છે, એના પ્રમાણમાં ઓછું કે વધારે અધિશોષણ થાય. ચોથો મુદ્દો, અધિશોષક અને અધિશોષિતના નેચર અથવા એની પ્રકૃતિ અથવા એના સ્વભાવ ઉપર પણ આધારિત છે. તો આવું અધિશોષણ આ ચાર બાબતો ઉપર આધારિત છે. હવે ગયા વખતના પીરિયડમાં દબાણની સાથે ફ્રુનલીચ અધિશોષણ સમતાપની ચર્ચા કરી હતી. તો અહીંયા દ્રાવણની સાંદ્રતાને અનુલક્ષીને ફ્રુનલીચ અધિશોષણ સમતાપની યથાર્થતાની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા ફ્રુનલીચે આપેલું સમીકરણ લખીએ. x by m is equal to k p raised to 1 upon n. પરંતુ અહીંયા દબાણની જગ્યાએ સાંદ્રતાની વાત છે એટલે લખું પરંતુ p દબાણના બદલે
सांद्रता C लेता, therefore x upon m k into C 1 by n. હવે ઘાતાંક સ્વરૂપમાં ફેરવીએ તો therefore log x upon m is equal to log k plus 1 by upon log c. હવે અહીંયા x by m વર્સિસ c નો આલેખ દોરવામાં આવે. log x upon m વિરુદ્ધ log c. ઓલામાં log x upon m વિરુદ્ધ log p નો આલેખ દોરતા. અહીંયા log x upon m log c નો આલેખ દોરવામાં આવે અને આ આલેખ સીધી રેખા આપે છે જે ફુનલિચ સમીકરણની યથાર્થતા સૂચવે છે. તો આ એવા અધિશોષણની વાત કરી કે જે અધિશોષક મતલબ ઘન સપાટી દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થને અધિશોષિત કરે અને એ સમયે log x upon m versus log c મતલબ સાંદ્રતાનો log આનો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળે છે અને એ સીધી રેખાની મદદથી ઢાળની મદદથી 1 upon m આંતરછેદ log k આ બધા મૂલ્યો મેળવી શકાય છે. તો આ ફુનલિચ સમીકરણની પણ યથાર્થતા સૂચવે છે. તો આખો મુદ્દો દ્રાવણ કલામાંથી અધિશોષણનો થયો. હવે આ અધિશોષણ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે અથવા ઇન્ડસ્ટ્રીમાં આપણી ડે ટુ ડે લાઈફમાં વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગમાં આવી શકે છે એની થોડીક યાદી ઈ સમજીએ ને એની પછી કેટાલિસિસ અથવા ઉદ્દીપન. અધિશોષણ અનુપ્રયોગ ને ઉદ્દીપન સમજીએ જોઈએ એની પહેલા ફરી એકવાર આને બરાબર જોઈ લેજો. ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ, અહીંયા અધિશોષણના પ્રકાર થઈ ગયા. પણ અહીંયા એવું અધિશોષણ છે કે ભાઈ દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થને અધિશોષિત કરી શકે છે અમુક અધિશોષકો. આની વિગત આ ઉદાહરણો અને એમાં જોવા મળતા અવલોકનો અધિશોષણની માત્રા કે ભાઈ કેટલા પ્રમાણમાં અધિશોષણ થઈ શકે એ કઈ કઈ બાબતો પર આધારિત છે. આ ચાર બાબતો અને પછી ફુનલિચનું સમીકરણ જે દબાણ માટે હતું અહીંયા દબાણની જગ્યાએ સાંદ્રતા c લીધી અને આલેખની વિગત. હવે અધિશોષણના અનુપ્રયોગ. હવે એપ્લિકેશન ઓફ એડસોર્પ્શન અથવા અધિશોષણના અનુપ્રયોગો મતલબ ચોક્કસ એના કઈ કઈ જગ્યાએ ઉપયોગો થાય છે અથવા ક્યાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એને લગતી ચર્ચા. પણ આ ચર્ચા કરીએ એની પહેલા ફરી એકવાર અધિશોષણ શું છે એ શબ્દને બરાબર સમજીએ. ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. અધિશોષક અને અધિશોષિત. અધિશોષક ઘન અથવા અમુક માત્રામાં પ્રવાહી ઘન પદાર્થ અથવા અમુક પ્રવાહીઓ પોતાની સપાટીઓ પર ઘન પદાર્થ જ મહદ અંશે પણ ક્યારેક ક્યારેક પ્રવાહી પદાર્થો પણ અમુક પોતાની સપાટી ઉપર ચોક્કસ પદાર્થના અણુઓ કે એની સ્પીસીઝને આકર્ષી અને એને અધિશોષિત કરે છે. હવે આ આકર્ષણ બળ ભૌતિક પણ હોઈ શકે અને રાસાયણિક બંધવાળું પણ હોઈ શકે. ભૌતિક અધિશોષણ ભણી ગયા, રાસાયણિક અધિશોષણ પણ ભણી ગયા. રાસાયણિક અધિશોષણમાં
અધિશોષક અને અધિશોષિત વચ્ચે કેમિકલ બોન્ડિંગ થાય છે, જ્યારે ભૌતિક અધિશોષણમાં નિર્બળ વાંડરવાલ બળોના કારણે આ આકર્ષણ ઉત્પન્ન થાય છે, કે જેના આકર્ષણના કારણે વાંડરવાલ્સ બળોના કારણે અધિશોષિત પદાર્થ અધિશોષક ઉપર આકર્ષાય છે. તો આ અધિશોષણની વાત થઈ. હવે આ અધિશોષણ આપણી વ્યવહારિક જિંદગીમાં કઈ જગ્યાએ અને ક્યાં ક્યાં ઉપયોગી છે એની થોડીક ઝલક, પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીનો સમાવેશ અહીંયા આગળ કરી લેવામાં આવ્યો છે. સૌથી પહેલા જો ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા માટે હવે ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે અથવા ઘણી બધી એવી બાબતો છે કે જેમાં ઉચ્ચ શૂન્ય અવકાશ કરવું જરૂરી છે. યાદ કરો, કેથોડ રે અથવા કેથોડ કિરણો મેળવવા માટેની પદ્ધતિ આપણે ભણી ગયા હતા. તો કેથોડ કિરણો ઉત્પન્ન કરવા માટે કેથોડ નળીમાં ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવું જરૂરી હતું. તો હવા શોષક પંપ વડે અને એવા ચારકોલ કે એવા પદાર્થો વાપરી વધારાની જે પણ હવા છે એને પણ શોષી લેવામાં આવે તો એક પ્રકારનું અધિશોષણ જ થઈ ગયું. બીજું ગેસ માસ્ક. ખાસ કરીને કોલસાની ખાણ હોય તો ત્યાં ઝેરી કોલસાનો કચરો કે ઝેરી કોલસાની રજ ઉડતી હોય તો એવી જગ્યાએ આ ગેસ માસ્ક કામ લાગે. ખાસ આ અધિશોષિત પદાર્થનો જ બનેલો હોય, ચારકોલથી જ બનેલો હોય, કે જેની મદદથી શ્વાસોશ્વાસની ક્રિયા સહેલાઈથી થઈ શકે અને ઝેરી વાયુઓ આમાં શોષાઈ જાય. ભેજનું નિયંત્રણ. આની પહેલાના પીરિયડમાં પણ વાત થઈ હતી શરૂઆતમાં કે ઘણી બધી દવાની બોક્સની અંદર કે એની બોટલની અંદર ટેબ્લેટની સાથે એક નાની એવી એટલી એવી સિલિકા જેલની પડીકી હોય અને એ સિલિકા જેલનું કામ ભેજનું નિયંત્રણ કરવાનું છે. તો અહીંયા સિલિકા અને એલ્યુમિનિયમ જેલ ભેજ નિયંત્રણ અથવા ભેજને દૂર કરવા માટે વપરાય છે. એવી જ રીતે દ્રાવણોમાંથી રંગીન દ્રવ્ય દૂર કરવા. હમણાં ચારકોલની ઘણી બધી વાત કરી કે અમુક અનનેસેસરી કલર હોય, ખાસ કરીને ખાંડ જે ખાંડ શેરડી અને ગોળમાંથી બને આપણને ખબર છે. હવે તો એનો પીળાશ પડતો રંગ દૂર કરવા માટે ખાસ કરીને આવા અધિશોષકો વપરાતા હોય, ખાસ કરીને ચારકોલ. તો દ્રાવણોમાંથી રંગીન દ્રવ્ય દૂર કરવા માટે. ઉપરાંત વિસમાંગ ઉદ્દીપક. વિસમાંગ ઉદ્દીપક વિશે આપણે ભણવાના જ છીએ ઉદ્દીપન વાળા ટોપિકમાં, સમાંગ અને વિસમાંગ બંને. પણ છતાં ઉદાહરણ તરીકે જો તો એમોનિયાના ઉત્પાદન માટે હેબર પદ્ધતિ અને હેબર પદ્ધતિમાં વપરાતો એફી ઉદ્દીપક, એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડની સંપર્ક પદ્ધતિમાં વપરાતો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક આ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. પણ એ પણ અધિશોષણની ઘટના કરી અને એના અનુપ્રયોગો અથવા ઉપયોગો માટે ખાસ જાણીતું છે. નિષ્ક્રિય વાયુનું અલગીકરણ. હિલિયમ, નિયોન, આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ ચારકોલ વડે વાયુના અધિશોષણના તફાવતના આધારે, ખાસ કરીને તાપમાનના આધારે અને આ વાયુના અધિશોષણની જે તફાવત છે એના આધારે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ પણ આ અધિશોષણની પ્રક્રિયાથી કરી શકાય. રોગ મટાડવા માટે ખાસ કરીને અમુક પ્રકારની ઔષધો કે જેની ઉપર બેક્ટેરિયા કે એના જીવાણુઓ અધિશોષિત થઈ જાય અને મરી જાય, પરિણામે વ્યક્તિ રોગમુક્ત બને. ફીણપ્લવન પદ્ધતિ. ફીણપ્લવન પદ્ધતિ તમે ભણી ગયા છો અગાઉ 10મા ધોરણમાં, હજી આપણા 6થા ચેપ્ટરમાં ભણવાની છે. ત્યાં આગળ પાઇન ઓઇલ અને ફીણ ઉત્પન્નકારક દ્રવ્યો વાપરવામાં આવે છે કે જે માટીના કણો અથવા તો બીજી જે રજ અથવા ધૂળ એ બધાથી ફીણને અને સલ્ફાઇડની જે અયસ્ક અથવા સલ્ફાઇડની કાચી ધાતુ વપરાય છે એ સલ્ફાઇડના કાચી ધાતુના ફીણ બને અને એનાથી કચરાને દૂર રાખે અને એ ફીણમાંથી આગળ પ્રક્રિયા કરી જે તે ધાતુ મેળવી શકાય. સલ્ફાઇડ યુક્ત ધાતુ, દાખલા તરીકે કોપર, પીબી, ઝિંક, આ બધી સલ્ફાઇડ યુક્ત ધાતુઓ છે. તેમાં શરૂઆતમાં એમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે. એ પદ્ધતિમાં પાઇન ઓઇલ, ફીણ ઉત્પન્નકારક પ્રક્રિયક, આ બધા અધિશોષક તરીકે વપરાય છે. અધિશોષણ સૂચકો. હવે તમે એસિડ બેઝ નો પ્રેક્ટિકલ કર્યો છે
એમાં ફિનોલ્ફથેલિન આપણે ઇન્ડિકેટર તરીકે વાપરતા હતા કે જેમાંથી બેઝ અને એસિડ આ બંનેનું ટાઇટ્રેશન અથવા અનુમાપન કરી શકતા હતા. આવી જ રીતે ઘણા બધા અનુમાપનો એમાં ઇઓસિન અથવા ફ્લોરેસિન ઇન્ડિકેટર વપરાય. ઓલામાં ફિનોલ્ફથેલિન વાપરતા હતા કે જે બેઝ સાથે ગુલાબી રંગ આપતો હતો અને એસિડ સાથે રંગવિહીન રહેતો હતો. એમ અહીંયા કેટલા બધા હેલાઇડના સંયોજનો સિલ્વર નાઇટ્રેટ સાથે જે અનુમાપન કરી શકાય એ અનુમાપનોમાં ઇઓસિન અને ફ્લોરેસિન ઇન્ડિકેટર તરીકે વપરાય છે. તો અહીંયા પણ અધિશોષણની જ ઘટના બને છે. સિલ્વર હેલાઇડના ક્ષાર બને. આ સિલ્વર હેલાઇડના ક્ષાર સાથે આ સૂચક ચોક્કસ બિંદુએ રંગ પરિવર્તન આપી શકે, ચોક્કસ રંગ બતાવી શકે. અને એવી જ રીતે ક્રોમેટોગ્રાફી એનાલિસિસમાં, ક્રોમેટોગ્રાફી પ્રેક્ટિકલમાં પણ આપણે ભણવાનું આવશે. એટલે ક્રોમેટોગ્રાફીની વિશેષ ચર્ચા ત્યારે કરશું. નવો શબ્દ છે, પણ ક્રોમેટોગ્રાફીમાં પણ અધિશોષણની મદદથી એનાલિસિસ અથવા પૃથ્થકરણ જે તે પદાર્થોને અલગ પાડવા અથવા એનાલિસિસ કરવામાં વપરાય છે. તો આ બધા અધિશોષણોના ઉપયોગો અથવા અનુપ્રયોગો છે. આ તો ટૂંકું લિસ્ટ છે, ઘણા બધા બીજા પણ ઉપયોગો છે, પણ આપણે આટલા ઉપયોગો તો ખાસ યાદ રાખશું. આમ જો તો બધા સરળ ભાષામાં, અને અહીંયા મેઇન મુદ્દા જ મેં લખ્યા છે કે બધા વિશે તમે એક એક બે લાઈન આરામથી લખી શકો. એટલે આખો બહુ મોટો ટોપિક થઈ જાય એના અનુપ્રયોગો તો ઉપયોગો. તો અહીંયા અધિશોષણની વાત પૂરી થાય છે. હવે અધિશોષણની વાત પૂરી થાય મતલબ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં જ્યાં ત્યાં અધિશોષણ શબ્દ તો આવશે, પણ અધિશોષણને લગતી જે માહિતી આપણે ગ્રહણ કરવાની હતી, સમજવાની હતી, એ ઓલમોસ્ટ આટલા સુધીમાં આવી ગઈ. હવે આખો ટોપિક આ પાઠનો ઉદ્દીપન અથવા કેટાલિસિસ ઉપર જાય છે. ઉદ્દીપક વડે થતી પ્રક્રિયા છે. પ્રક્રિયા ઇન ધ સેન્સ ઉદ્દીપક શબ્દ આપણે વાપર્યો છે ઘણી બધી વાર, ઘણી બધી પ્રક્રિયામાં, જેને અંગ્રેજીમાં કેટાલિસ્ટ કહીએ છીએ. અને એવું સમજ્યા છે કે ભાઈ આ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે અગત્યનું પરિબળ છે. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, આવું સમજ્યા છે અત્યાર સુધી. કેમિકલ કાઇનેટિક્સ વાળો પાઠ ભણશું, એમાં પણ ઉદ્દીપકની વાત આવશે. અહીંયા પણ આ ઉદ્દીપક વિશે ઘણું બધું ડિટેલમાં સમજવાનું છે, કારણ કે એમાં પણ અધિશોષણની જ પ્રક્રિયા થાય છે. હમણાં જ વાત કરી એમ વિસમાંગ ઉદ્દીપન જુઓ. એમોનિયાની બનાવટમાં આયરન, સંપર્ક પદ્ધતિ વડે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં નિકલ ઉદ્દીપક. આવા ઘણા ઉદ્દીપકો આપણે જાણીએ છીએ. અને ખાસ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં યાદ કરો કેટલી બધી પ્રક્રિયા કેટાલિસ્ટની મદદથી ઝડપી બને છે. તો હવે આખો ટોપિક આ પાઠનો કેટાલિસિસ, ઉદ્દીપન ક્રિયા વિશે સમજ. હવે અધિશોષણની ચર્ચા કર્યા પછી કેટાલિસિસ અથવા ઉદ્દીપન અને આ ઉદ્દીપન માટે જવાબદાર કેટાલિસ્ટ અથવા ઉદ્દીપક, આની ચર્ચા કરીએ છીએ. અત્યારે આ લેક્ચરમાં માત્ર ઉદ્દીપન શું છે, ઉદ્દીપક શું છે એની જ ચર્ચા કરીએ છીએ. ઉદ્દીપનના પ્રકારો, રાસાયણિક ઉદ્દીપન, ભૌતિક ઉદ્દીપન, આ બધી ચર્ચા આની પછીના પીરિયડમાં આપણે કરશું. તો સૌથી પહેલા વોટ ઇઝ કેટાલિસ્ટ, ઉદ્દીપક શું છે? તો હમણાં જ વાત કરી એમ જે પદાર્થ કે સંયોજન કે તત્વ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં અથવા તો પ્રક્રિયકમાંથી નિપજ ઝડપી બનાવે અને પ્રક્રિયાના અંતે પોતાના મૂળભૂત સ્વરૂપમાં પાછો મળે, આવા પદાર્થને કેટાલિસ્ટ અથવા ઉદ્દીપક કહેવાય છે. હવે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, જૈવિક અણુઓ વાળો પાઠ યાદ કરો. તેમાં સુક્રેજ, એમાઇલેઝ, ઇન્વર્ટેઝ, ઝાઇમેઝ આ બધા ઉત્સેચકો હતા કે જે જૈવિક પ્રક્રિયા માટે જવાબદાર હતા.
અને એ જૈવિક પ્રક્રિયાને આગળ ધપાવવા માટે જવાબદાર હતા. ઉપરાંત યાદ કરો ઇથેનોલની બનાવટ. તો ઇથેનોલની બનાવટમાં સૌથી પહેલા મોલાસીસ મતલબ ખાંડ કે ગોળનું દ્રાવણ, ખાંડ કે ગોળ બની ગયા પછીનું જે દ્રાવણ વધે એ મોલાસીસમાંથી સૌથી પહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનતા હતા. તેમાં ઉત્સેચક તરીકે ઇન્વર્ટેજ અને આ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ માંથી ઇથેનોલ મેળવવા માટે ઉત્સેચક તરીકે ઝાયમેઝ વપરાતો હતો. તો એ જ વસ્તુ અહીંયા આગળ ઉદ્દીપકમાં સૌથી પહેલા કોને ઉદ્દીપક કહેવાય? અને આ ઉદ્દીપકની ઘટના જે બને છે એ ઉદ્દીપન અથવા કેટાલિસિસ તરીકે ઓળખાય. એક ઉદાહરણ જોઈએ, પોટેશિયમ ક્લોરેટ 2KClO3. હવે આ ઉદ્દીપક વગર થતી પ્રક્રિયા છે, જેમાં KClO3 નું વિઘટન થઈ નિપજ તરીકે પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. હવે આ પ્રક્રિયા ઉદ્દીપક વગર થાય છે. તાપમાન જો તો 653 થી 873 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન અને ધીમી પ્રક્રિયા થાય છે. નિપજો મળવાનો દર ધીમો છે. હવે એની સામે આ જ પ્રક્રિયા પોટેશિયમ ક્લોરેટની જો મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી બની જાય છે, એઝ વેલ એઝ ટેમ્પરેચર પણ 473 કેલ્વિન થી 633 કેલ્વિન ના ગાળામાં જ જોવે છે. જ્યારે ઉપરની પ્રક્રિયામાં જો તો તાપમાન પણ વધારે અને પ્રક્રિયામાંથી નિપજ મળવાનો દર પણ ધીમો, જ્યારે અહીંયા ઝડપી નિપજ પ્રાપ્ય બને છે. એટલે કેટાલિસ્ટનું રાસાયણિક ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહત્વ છે. કારણ કે ઝડપથી પ્રક્રિયા જે થાય, ઝડપથી નિપજ મળે એ ઉત્તમ વસ્તુ છે. એવી જ રીતે પ્રવર્ધકો અને ઉદ્દીપન વિષ આ બે શબ્દને સમજીએ, પણ એની પહેલા ઉદ્દીપક શબ્દ અથવા કેટાલિસ્ટ સૌપ્રથમ બર્જેલિયસ નામના સાયન્ટિસ્ટે 18મી સદીમાં આપ્યો હતો. 18મી સદીના અંતમાં. હવે પ્રવર્ધકો અથવા પ્રમોટર્સ અમુક એવા પદાર્થો પણ જે છે જેમ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં કારણભૂત બને છે, તો ઘણા એવા પદાર્થો પણ છે ઉદ્દીપકની સક્રિયતા વધારવામાં મહત્વનો ભાગ આપે છે. દાખલા તરીકે હેબર પદ્ધતિ, જેમાં એમોનિયા બનાવવામાં આવે છે. આવી પ્રક્રિયા અહીંયા લખીએ તો જો N2 gaseous plus 3H2 gaseous ડાયનાઇટ્રોજન વાયુ અને 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ gives 2NH3 gaseous. હવે અહીંયા ઉદ્દીપક તરીકે આ કી વપરાય છે, આયરન, પણ આ Fe ની સક્રિયતામાં વધારો કરી શકે એવો પદાર્થ પણ સંશોધનથી પ્રાપ્ય બન્યો. જો આ બધું સીધી ખબર ન પડે, પણ કેટલા બધા રિસર્ચ થી ખબર પડે કે આવું કંઈક વાપરીએ તો નિપજ ઝડપથી મળે છે. તો અહીંયા મોલિબ્ડેનમ MO આ પણ સંક્રાંતિ ધાતુ જ છે. તો મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે Fe ની સક્રિયતાને વધારે છે. એકલો મોલિબ્ડેનમ એઝ એ કેટાલિસ્ટ કામ નહીં કરી શકે, પણ આયરન કેટાલિસ્ટ છે અને આયરનની સક્રિયતા વધારવામાં મોલિબ્ડેનમનો ફાળો છે. તો તમે બરાબર જુઓ, આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આયરન ઉપયોગી, આયરનની સક્રિયતા વધારવામાં મોલિબ્ડેનમ ઉપયોગી. તો અહીંયા મોલિબ્ડેનમ પ્રમોટર અથવા પ્રવર્ધક તરીકે વર્ક કરે છે એમ કહેવાય. હવે જેમ સક્રિયતા વધારી શકે એવા પદાર્થો પણ છે જે પ્રમોટર અથવા પ્રવર્ધકો તરીકે ઓળખાય છે, તો એની સામે એની ઓપોઝિટ જો તો કેટલાક બાહ્ય પદાર્થો એવા પણ છે કે જે ઉદ્દીપકની ક્રિયાશીલતામાં અથવા એની સક્રિયતામાં ઘટાડો પણ કરે. તો આવા ઘટાડો કરે એવા પદાર્થોને ઉદ્દીપન વિષ તરીકે ઓળખવામાં આવે છે. વિષ વન કાઇન્ડ ઓફ
પોઈઝન, તો આને ઉદ્દીપન વિષ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે. તો આ ઉદ્દીપન વિશેની સમજ, કેટાલિસિસ વિશેની સમજ, આ માત્ર પ્રાઇમરી સમજ છે, પ્રાથમિક સમજૂતી છે. હવે આગળ ઉદ્દીપન વિશે ડિટેલમાં ભણવાનું છે, કે જેમાં સૌથી પહેલા ભૌતિક ઉદ્દીપન, પછી રાસાયણિક ઉદ્દીપન, એમ કરીને આખું કેટાલિસિસ વિશે આપણે ભણશું. પણ આજે આ 3 બાબતની ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલા દ્રાવણ કલામાંથી અધિશોષણ, પછી અધિશોષણના અનુપ્રયોગો, મતલબ અધિશોષણ ક્યાં ક્યાં ઉપયોગમાં આવી શકે છે એની ચર્ચા, અને છેવટે ઉદ્દીપન. તો આજે અહીંયા સુધી આપણે આ રાખીએ છીએ. આના પછીના પીરિયડમાં આગળ રાસાયણિક ઉદ્દીપન, ભૌતિક ઉદ્દીપન અને કેટાલિસિસ વિશે આગળ અભ્યાસ કરશું. તો આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. ના, ઘણી બધી સરળ અને સહેલી વસ્તુ છે. આ બધી વસ્તુ 1 કે 2 વાર લખો અને બરાબર રીડ કરો તો આ ભૂલાય એવી વસ્તુ નથી. આ ઝડપથી યાદ રહી જશે. આમાં વધારે સમય પણ તમારો નહીં જાય. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આગળ ઉદ્દીપન વિશે સમજશું. થેન્ક યુ.